વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી। આ યોજના હેઠળ વડાપ્રધાને દેશના 1 કરોડ લોકોને રૂફટોપ સોલાર પેનલ આપવાનું લક્ષ્ય રાખ્યું છે। આ યોજના હેઠળ દેશના લોકોને વારંવાર વીજ બિલ અને વીજ કાપની સમસ્યાથી છુટકારો મળશે, જેનાથી એકંદરે લોકોને આર્થિક ફાયદો પણ થશે। તો આવો જાણીએ આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકશો। આ સોલાર પેનલ રૂફટોપ સિસ્ટમ દ્વારા લગાવવામાં આવશે, એટલે કે ઘરનું વીજ બિલ ઓછું થશે, એટલે કે ઇમરજન્સી સમયે પણ સૌર ઉર્જાથી વીજ સપ્લાય યથાવત રહેશે। આથી હવે સૌર ઉર્જા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેનાથી ઘરેલું વીજ બિલ અને વીજ પુરવઠાની સમસ્યા દૂર થશે। વપરાશ કર્યા બાદ બચેલી ઇલેક્ટ્રિસિટી ગવર્મેન્ટને વહેંચી શકાશે। આ યોજના માટે સરકાર સબસિડી પણ ઉપલબ્ધ કરે છે। તો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે, ચાલો જાણીએ। એવી વ્યક્તિ કે જે ભારતનું નાગરિકત્વ ધરાવે છે, ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ આ યોજનાનો લાભ લઈ શકે છે। જેની વાર્ષિક ઇન્કમ 1 લાખ અથવા 1.5 લાખથી ઓછી હોય તેવા લોકો આનો લાભ લઈ શકે છે। વ્યક્તિ પાસે બધા જ ડોક્યુમેન્ટ્સ યોગ્ય રીતે હોવા જોઈએ। લાભ લેનાર ગવર્મેન્ટ એમ્પ્લોયી ના હોવો જોઈએ। ટેક્સ પેયર લાભ લઈ શકશે નહીં। યોજનાનો લાભ લેવા શું કરવું? તમે જો આ માપદંડમાં ફિટ બેસતા હોવ તો સૂર્યોદય યોજનાનો લાભ તમે ઓનલાઈન પણ મેળવી શકો છો। એના એપ્લિકેશન ફોર્મમાં જઈ જે બી ડિટેલ્સ પૂછે એ બધી ફિલ કરી દેવાની, સાથે અમુક ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાના કહેશે, એ અટેચ કરી દેવાના અને પછી સબમિટ કરી દેવાનું। ત્યારબાદ એક આઈડી જનરેટ થશે, તે સાચવીને રાખવું પડશે ફોર ફર્ધર યુઝ। એપ્લિકેશન હજુ રિલીઝ નથી થઈ, એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે તે જાણીએ। ડોક્યુમેન્ટ્સમાં જોશે આધાર કાર્ડ, ઇન્કમ સર્ટિફિકેટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિસિટી બિલ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, રાશન કાર્ડ। આટલા ડોક્યુમેન્ટ્સ અટેચ કરી દેવાના રહેશે।